કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ 2 કિલોમીટર આગું છે. હવે આપણે જ્યોતિર્લિંગ હવે સીધું જ છે કે વળવાની કાશી વિશ્વનાથ વારાણસી આપણે પહોંચી ગયા છે અને ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને અમે ટૂંક ગોઠવ્યું છે. ટ્રાફિક બહુ હતું. બનારસમાં બહુ ટ્રાફિક છે. મંદિરનો ગેટ છે પણ આ બંધ છે. આગળથી એન્ટ્રી હતી પણ સિક્યોરિટી એવી હતી ને, દર્શન થયા જ્યોતિર્લિંગના જોરદાર, પણ કંઈ પણ વસ્તુ અંદર લઈ જવા દેતા નહોતા. એટલે અમે હવે દર્શન કરી નીકળી ગયા છે. મણિકર્ણિકા ઘાટ આપણે જઈએ છીએ. મણિકર્ણિકા ઘાટ મણિકર્ણિકા ઘાટ કાશી વિશ્વનાથનો જે પ્રખ્યાત છે. કાશી વિશ્વનાથ મણિકર્ણિકા ઘાટ છે કાશી વિશ્વનાથનું. પણ અહીંયા ઘડીક એવું નથી થતું કે ઉભા રહીએ આપણે, એટલે આપણે હવે તરત અમે નીકળવી છીએ. ચાલો આગળ જઈને હવે વાત કરીએ. આગળ જઈને આપણે વાત કરીએ. અહીંયા તો લાસ્ટ ભગવાનનું થોડુંક ઓલું છે આપણને અહીંયા, કારણ કે આપણને ગમે આ વસ્તુ. ભગવાનની મરજી છે પૂરી હોય તો ચાલો બાય બાય. આગળ મળીએ આપણે, પછી વાત કરીએ. આપણે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર ગયા. અને અહીંયા બહુ દુઃખ જેવું લાગ્યું અમને, કારણ કે અમે 4 જણા હાર્યા હતા પણ ત્યાં કોઈ બોલી ન હોય ગયા. કારણ કે અહીંયા દ્રશ્ય એવું હતું. થોડોક વિડીયો ઉતાર્યો છે પણ હવે તો આપણા હાથમાં કાંઈ છે નહીં. ભગવાને જે કર્યું ખરું. હવે અમે જઈએ છીએ પાછા ગાડી તરફ. મણિકર્ણિકા ઘાટ આમ જોવાના આમ દુઃખજનક પણ છે. બહુ દુઃખ લાગ્યું આપણને એ વાત. થોડોક આપણે વિડીયો એને ઉતાર્યો છે, તમે જોઈ લઈએ. ચાલો હવે આપણે નીકળશું આગળ જવાનું છે. અને 7 વાગે અહીંયા અંધારું થઈ ગયું છે. સાળંગપુર ફોન કર્યો ત્યારે મણિકર્ણિકા ઘાટ જાય છે. અત્યારે આ એ જ રસ્તો છે મણિકર્ણિકા ઘાટ, જે હું ઊભો છું. અને
આપણે આનો લીધે જે ભગવાન નથી એનું કરવું કારણ કે આપણે અમુક હાલતું નથી. જોવા લાયક છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા અને આપણે બનારસી લસ્સીનો ટેસ્ટ પણ લીધો, એ બહુ સરસ છે. બનારસી પાન પણ ખાધું અને હવે બનારસી સાડીનું સેલિંગનું કામ ચાલુ છે. તો આ બધા સેલિંગ કરે છે સાડીનું, બનારસી સાડી જે અહીંયા બધી પ્રખ્યાત વસ્તુ છે અમે ચાખીએ છીએ અને વસ્તુ લઈએ છીએ. વસ્તુ છે અને સારી છે અને સસ્તું છે. તો ચાલો, જય મહાકાલ. હવે આપણે નીકળે છીએ આગ્રા જવા. તો આગળ થોડુંક શૂટ કરશું અને સિટીનું થોડુંક આવશે તો એનું પણ શૂટ કરશું. જય કૃષ્ણ ભગવાન દેવ, જય મહાકાલ. આખા ભારતનો મોટામાં મોટો લાંબામાં લાંબો હાઈવે આવડો આ છે આગ્રા. લખનઉ થી આગ્રા. ફાઇનલી હવે અમે 600 કિલોમીટરની ડ્રાઈવ કરી, લખનઉ નાઇટ રોકાણ, આગ્રા તાજમહેલ આવી ગયા છીએ. વોકમાં બન્યા રહેજો. મુમતાજ મહેલની જ્યાં ખબર છે તો સંગે મરમરનો દુનિયાની 7 અજયબીમાંની 1 અજયબી તાજમહેલ તમને બતાવવામાં આવશે. બંધ કરી દો. હા, મેં લાયલા આવી છે ને અહીંથી 500 મીટર જેવું છે એવું ફેર છે. સવારના 11 વાગ્યાના ગાડી આખરાના આપણે કોઈ ગયા સુધી ખાડા થઈએ 200 કિલોમીટર 400 કિલોમીટર તો અહીંયા ટાઈમ તો ટાઈમ કોઈ નહીં. વરસાદ વચમાં હશે પણ અહીંયા કંઈ વરસાદ છે નહીં. હાલો તમને આગળ લઈને બતાવું ત્યારે ઘણી પૈકી ટપકમાં બે ગયા છે. રાજ્યા જવા માટે ચાલો આવી ગયા છે આપણે રિક્ષા વાળો કરી ગયો એવું લાગ્યું તમને? બહાર આવો એટલે ગુજરાત વાળાને ખાસ વિનંતી, બહુ ધ્યાન રાખજો. અહીંયા ખૂણે ખૂણે કરું દીકરા છે. અટાણે તમારો રોલ કાંઈ વાંધો ને, ભલે રડી લેતો. ઘડીક રિક્ષા હાકી કે હાલો આવી ગયો. હજુ આખો છે ઘણો બધું રોલ. હજુ અહીંથી તો અંદર જવાનું છે આપણે. તો રિટર્ન લેવલ આ નિયમને ખરાવા નહીં તમારે. હા એવું હોય. હા કાલને દેવા હા અહીંયા છે ને એન્ટ્રી. ગેટ આવી ગયો છે અને ટિકિટ કાઉન્ટરે એક જણાના 250 રૂપિયા, એન્ટ્રીના 250 રૂપિયા છે એક જણાના. અમે 4 જણા છીએ, 1000 રૂપિયા થાય એવું છે. એટલે વિચાર્યું છે કે જાવ કે ન જાવ, જવાનું જ છે જ તે આપણે. 1000 એક ના હોય તો જઈશું, 2000 હોય તો જઈશું. પછી ઓલા ભાઈ લઈ ગયા છે ટિકિટ, અતરમ જો ટિકિટ લેવા. હાલો અંદર જઈને વાત લીધી. હા ગેટ
એન્ટર થઈ ગયા છે. આવ્યો અહીંયા ના સાચી વાત છે.
અંદર જાય છે મુમતાજ મહેલની કબર. પેલો હથોડો ક્યાં માર્યો છે એ બધું હમણાં હું તમને કહું. જો અહીંયા દેખાય એવું તો પછી આગળ ડિટેલ આપશે. કોઈ જગ્યા નહીં આપણા ઉપર. અંદર કબરું છે ઉતારવા નહીં દેતા પણ તો આપણે ચાલવામાં ઉતારી દીધું. શાહજહાની ના મુમતાજની અંદર છે. નીકળ્યા બહાર. હવે બે શાહજહાની મુમતાજની કબર દેખી અમને તુમ્ही भी देखी. દાણા વાના થોડું ઘોટી લઈ લીધું હતું. ઉપર ચડવાના બીજા નીચેની ખબર નથી. નીચે કદાચ ફ્રી હશે અને અંદર જવાના 250 રૂપિયા છે ટિકિટ. હા આગળની સાઈડ આવી ગયા આપણે. ના નીચેનો નજારો સામેનો ગેટ. આપણે તાજમહેલનું કામકાજ પતી ગયું છે અને ધંબા આપણે હવે રહ્યું જવાનું છે ને. હે ધંબા હવે જવાનું છે ને. જવાબ નથી દેતો. આ ગરમીનો દીકરો થઈ ગયો છે. ચાલુ હતું અત્યારે લેકિન તમે જોયું ને એટલે એના મોબાઈલમાં ફોટા જોતો હતો એટલે એવું બધું હતું એટલે બીજી હતો. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ગોકુળ મથુરા. આવે તો આવે નકર નહીં આવે એવું મને લાગે છે. તાજમહેલનું તમે છેલ્લું એન્ટ્રી ગેટ બતાવી દઉં પછી આપણે ડાયરેક્ટ ઓન ધ વે થઈ છે ગોકુળ મથુરા. આગળ શૂટિંગ થશે તો ઉતારશું અને જોઈશું. તો ચાલો બાય બાય આગ્રા. બાય બાય. તાજમહેલ. ચાલો અત્યારે હવે આપણે જઈએ છીએ. બહાર નીકળવાનો ગેટ છે. ચાલો બાય. આગળ મળીએ.